ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના છાપરી ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં દીપડાના આતંકે એક નિર્દોષ પરિવારને આંસુઓમાં ગરકાવ કરી દીધો છે. મળતી માહિતી મુજબ છાપરી ગામે માત્ર 5 વર્ષની માસૂમ બાળકી દિવ્યા ગોહિલ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. બાળકી પોતાના વાડી વિસ્તારમાં રમતી હતી ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો અને તેને ઉઠાવી જઈ ભક્ષણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે થોડા સમય બાદ નજીકના વિસ્તારમાંથી દિવ્યા ગોહિલનો નિર્જીવ દેહ મળી આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ પેદા કર્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વન વિભાગ સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. માનવભક્ષી દીપડાને પકડવા માટે વન વિભાગ હરકતમાં આવી ગયું છે. કંટાસર ગામ નજીક પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. આવી ઘટનાથી ફરી એકવાર માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. વડાભાઈ ધીરુભાઈ, ગામ છાપરી. મારી દીકરી દેવિયા, અમે બાપ દીકરી વાડીએ હતા તો ઝાડવા નીચે મારી દીકરી બેઠી હતી ગોંદાના ઝાડની નીચે. નાથી અચાનક દીકરો લઈને ગયો ગયો અને હું ગોતતો ગોતતો એક ચપ્પલ એનું જોઈ ગયું ઝાડમાં. એક ચપ્પલ ને જોઈને મેં કીધું જુવારમાં દઉં તો ત્યાં જુવારના પાન ઉપર લોહીના ટીપા હતા. એ જોઈને હું જુવારમાં અંદર ગોતવા માંડ્યો. ગોતતા ગોતતા ત્યાં જુવારના ઓલા હેડા ઉપર મારી દીકરી ત્યાં પડી હતી અને મેં હાથ કર્યો તો ત્યાં જરાક આંખ ખોલી અને મોટું કાલે હલાવી.